મિત્રો શુભ સવાર, જય દાતર બાપુ. આપણે છીએ બાપુના દરબારમાં અને બાપુને દીવા અગરબત્તી કરી પૂજા અર્ચના કરી અને હવે જઈએ છીએ કામે. આપણે જવાનું છે મિત્રો, અહીંયાથી જવાનું છે ગોળા એક સાઈડ ઉપર ઓટો મારીને આપણે જવાનું છે સિદ્ધપુરની બાજુમાં આપણે એક ગામ છે, ત્યાં આપણે રિપેરિંગનું કામ કરવાનું છે. મિત્રો આ છે કબૂતર, અહીંયા દેશી વિદેશી કબૂતર છે અને આપણે રોજ આ કબૂતરોને દાણા નાખવા માટે આવીએ છીએ અને બાપુના આશીર્વાદ લઈ અને પછી જ કામ ધંધે જઈએ છીએ. દાતર બાપુનો ખૂબ હાથ છે અને સરસ મજાનું બનાવેલું છે દાતાર. જય દાતર બાપુ. મિત્રો આપણે બાપુના આશીર્વાદ લઈ અને નીકળી ગયા છીએ ગોળા જવા માટે. ગોળા આપણે સાઈડ ચાલુ છે, 2 દિવસથી કામ ચાલુ છે. આજે ત્યાં ઓટો મારવા માટે જઈએ છીએ. મિત્રો આ રહી આપણી ગોળાની સાઈડ, આ 3 દુકાનો તોડવાની છે. 2 દિવસથી અહીંયા આવવાનો ટાઈમ મળતો નહોતો, 2 દિવસથી કામ ચાલુ છે અહીંયા કન્ટિન્યુ. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો આપણે ગોળા સાઈડ જોઈ અને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. આપણે પાલનપુરથી એક પેમેન્ટ લેવાનું છે, બીજું પણ થોડું કામ છે પાલનપુરનું કામ પતાવીને આપણે જવાનું છે સિદ્ધપુર પાસે એક ગામ છે, ત્યાં આપણે રિપેરિંગનું કામ કરવાનું છે. મિત્રો સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને આપણે જઈએ છીએ પાલનપુર. આપણે કન્ટિન્યુ 8 થી 10 દિવસથી એક સાઈડ ચાલુ હતી, એ સાઈડ હાલ 40% કામ કરી અને 2 દિવસ બંધ રાખ્યું છે કામ, કારણ કે ત્યાં ફાઇલિંગનું કામ ચાલુ છે, એટલે 2 દિવસ એ કામ બંધ રાખ્યું છે. અને એ સાઈડ ઉપરનું પેમેન્ટ આપણે લેવાનું છે. પેમેન્ટ લઈને આપણે પાલનપુર બજારમાં થોડું કામ છે, કામ પટાઈને આપણે જવાનું છે સિદ્ધપુર. મિત્રો સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, ભગવાનની દયાથી, બાપુની દયાથી, મારી માસી કુતરમાની દયાથી સરસ મજાનું કામ મળી રહ્યું છે. મિત્રો આપણે અત્યારે ગોળા અને પાલનપુરના વચ્ચે છીએ. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો આપણે પાલનપુર પહોંચી ગયા છીએ. મિત્રો આ હોસ્પિટલના જે ઓનર છે ડૉક્ટર નીરવ દેસાઈ, એમનું કામ ચાલુ છે, એમની નવી હોસ્પિટલ બને છે, ત્યાં આપણે કામ ચાલુ છે. મિત્રો આપણે સાહેબ પાસેથી પેમેન્ટ લઈ અને પહોંચી ગયા છીએ મહેશ બજાજમાં. એક મિત્રને પલ્સર બાઇક લેવાનું હતું, એ બાઇક જોવા માટે, ભાવતાલ કરાવવા માટે આપણે ત્યાં ગયા છીએ શોરૂમ ઉપર. સરસ મજાનો નવો બાઇક લોન્ચ થયો છે મિત્રો, અને આપણે લેવાનું છે પલ્સર 125. મિત્રો આપણે બાઇક જોઈને નીકળી ગયા છીએ સિદ્ધપુર જવા માટે અને આપણે ગાડીની ટાંકી ફૂલ કરાવી છીએ. જોઈએ છીએ કે ગાડીની અંદર કેટલું પેટ્રોલ આવે છે અને કોટો પણ 0 કરીએ છીએ, જેથી કરીને ખબર પડે કે ગાડી માઇલેજ કેટલું આપે છે. લગભગ 15 થી 16નો માઇલેજ બેસે છે લોકલની અંદર, અને હાઈવે ઉપર 20 થી 22નો એવરેજ આપણી ગાડી આપે છે. પણ રોજ થોડું પેટ્રોલ ટંકાવવું એના કરતાં આપણે ફૂલ ટાંકી જ કરાવીએ છીએ, કારણ કે આપણે ફરવાનું વધારે થાય છે. અને મિત્રો જોઈએ છીએ કે કેટલું પેટ્રોલ આવે છે ગાડીની અંદર. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો, અને આપણે બાઇકનો ભાવ ઘટાડવા ગયા હતા મિત્રો. એ બાઇકનો ભાવ છે 1,01,000 રૂપિયા, પલ્સર 125 સાદું મોડલના. મિત્રો પેટ્રોલ આવ્યું છે 3250નું, 34 લીટર પેટ્રોલ આવ્યું છે ગાડીની અંદર. મિત્રો આપણે ટાંકી ફૂલ કરાવીને નીકળી ગયા છીએ સિદ્ધપુર જવા માટે. સિદ્ધપુરની બાજુમાં આપણે રિપેરિંગનું કામ કરવાનું છે, ત્યાં આપણે સાઈડ ઉપર જઈએ છીએ. આપણા સાથે છે આપણા 4 કારીગરો. મિત્રો એટલું બધું કામ હતું ના, કામ થોડું જ હતું, પણ કારીગરો ફ્રી હતા એટલે એમને કહ્યું કે ચેતનભાઈ અમારે પણ આવવું છે ફરવા માટે. તો ગાડી ખાલી જ હતી એટલે હું કહું ચાલો તને આપણે ફરતા પણ આવીએ અને રિપેરિંગનું કામ પણ પટાવતા આવીએ. મિત્રો સરસ મજાનો માહોલ છે અને શાંતિથી આપણે જઈએ છીએ સિદ્ધપુર. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો સરસ મજાનું કામ ચાલી રહ્યું છે ભગવાનની દયાથી. અને મિત્રો
મિત્રો આ છે આપણા તાકડ કારીગર નટવર ઠાકોર અને રિબારિંગનું કામ કરી રહ્યા છે. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. લોકેશનની વાત કરીએ તો સિદ્ધપુરના બાજુમાં ચાણક્ય ગામ છે. 2 કિલોમીટરથી નજીક છે. કામ ચાલી રહ્યું છે. રિબારિંગનું કામ ચાલુ છે. મિત્રો આપણે કામ પટાઈને રિટર્ન નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. સરસ મજાનો માહોલ છે અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. રસ્તામાં ચા નાસ્તો કરી અને પછી આપણે જઈશું પાલનપુર ને સમય થયો છે 4 વાગ્યા છે સાંજના અને આપણે સિદ્ધપુર કામ પટાઈ અને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. સરસ મજાનું ઠંડીનું વાતાવરણ છે મિત્રો. મિત્રો જબરજસ્ત હાઈવેનું નિર્માણ કર્યું છે. હમણાં જ આ હાઈવેનું રિનોવેશન થયું છે. બેસ્ટ ક્વોલિટીનું મટીરિયલ વાપરેલું છે જેથી કરીને એકદમ સ્મૂથ ગાડી ચાલે છે. તો સરસ મજાનો માહોલ છે. મિત્રો આપણે ચા પીવા માટે રસ્તામાં રોકાણા છીએ અને આપણે સરસ મજાની ચા પી અને પછી આગળ નીકળવાનું છે. આપણા 4 તાકડ કારીગરો છે અને આપણે છીએ ચા પીવાની જબરજસ્ત પહોંચ થઈ રહ્યા છીએ મિત્રો. આપણે ચા પીને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે અને પાલનપુર કારીગરોને ઉતારી અને પછી આપણે જવાનું છે માલણ. મિત્રો આપણે ગાડી ધોરાઈ ઘણા દિવસ થયા તો ગાડી પણ વોશ કરાવવાની ઈચ્છા છે. ગાડી વોશ કરાવી અને પછી ઘરે જવાનું છે મિત્રો. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. મિત્રો આપણી ગાડી વોશ થઈ ગઈ છે અને રેમ્પ ઉપરથી નીચે ગાડી ઉતારીએ છીએ. ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી અને મિત્રો વધારે વિડીયો શેર કરો અને મિત્રો ફૂલ સપોર્ટ કરો જેથી કરીને આપણે યુટ્યુબની જર્ની આગળ વધે. મિત્રો સરસ મજાનું કામ ચાલી રહ્યું છે અને સારા એવા કારીગર છે એટલે બધી જગ્યાએ પહોંચી વળાય છે. જય શ્રી રામ મિત્રો.